દયાળુ જય સ્વામિનારાયણ. આજે આપણે પરમ પૂજ્ય ગુરુજી સ્વામીશ્રીની દિવ્ય વાણીનો લાભ લઈશું. અને આપણી પર કૃપા કરીને પોતાનો સર્વોપરી યોગ આપ્યો. આ મનુષ્ય જન્મ મળવો એ અતિ કઠિન છે. અને એમાં ભગવાન મળવા એ તો અતિ અતિ કઠિન છે. અને એમાં મફતમાં મળવા એ તો મહાદુર્લભ છે. એક 5 રૂપિયાની પેન પણ તમને મફતની મળતી હોય. આ સ્વેટર પહેર્યું છે તમે બધા, કે મફલર બાંધ્યા છે, મફત આવેલું છે. એક 50 રૂપિયાના જોડા મફત નથી આવતા. ચોરી કરીને લઈ જાય તો વાત જુદી છે, બાકી મફત ના આવે. અને જે ભગવાનનું કોઈ મૂલ્ય ન થાય, અમૂલ્ય એવા ભગવાન, ભગવાનના સત્પુરુષ, સંતો, હરિભક્તો, તો આ બધું આપણને ભગવાને મફત આપ્યું. હવે આપણે શું કરવાનું છે? એમણે તો આપવાનું બધું આપી દીધું છે. આપણે શું કરવાનું છે? આપણે ભગવાનને રાજી કરવાના છે. રાજી કરવાના છે. અને ભગવાન રાજી થાય તો આપણો છેડો સુધરી જાય. આ લોકમાં સુખી થવાય, પરલોકે પણ સુખી થવાય. સ્વામિનારાયણ ભગવાનના 1-2 વચનામૃતની આજે વાત કહેવી છે થોડી. સ્વામિનારાયણ ભગવાને છેલ્લા પ્રકરણનું 38મું વચનામૃત બહુ સરસ એક પ્રશ્ન પૂછ્યો છે. હે મહારાજ, આલોક અને પરલોકમાં સદા સુખિયા રહેવાય, સદાય સુખિયા રહેવાય, એનો કયો ઉપાય છે? સજી મહારાજ કે જેનામાં 6 વાના ન હોય, અથવા 6માંથી 1 પણ હોય તો એ કોઈ દિવસ સુખીઓ ના રહે. કોઈ દિવસ સુખી ના રહે. સુખી દેખાય, સુખી રહે નહીં. માટે મહારાજે શાસ્ત્રના તારણ રૂપે, વચનામૃતના સાર રૂપે 6 પોઈન્ટ બતાવ્યા કે આ 6 કે 6માંથી 1 પણ તમારામાં રહેવા દેશો નહીં, નહીતર દુઃખ આવશે. જીવતે કે મરીને પણ એને સુખ થતું નથી. મહારાજ આવું બોલે. એટલે જીવતાય સુખ ન થાય અને મરીને સુખ ન થાય. મર્યા પછી બીજો જન્મ ધરવો પડે ભાઈ, એ સુખ ન થયો કહેવાય. અથવા તો મરીને ભૂત પ્રેતની યોનિમાં જન્મ ધરવો પડે, એ સુખ ન થયું કહેવાય. એ 6 વાના આપણે જરા તપાસવાના છે કે આપણામાં 6માંથી કશું છે નહીં ને. હું તો જોઉં ત્યારે એમ લાગે કે મારું બેટું 6 છે આપણા. તમે તપાસશો તમને નહીં લાગે, તમને એમ જ લાગે કે આપણા એકેય નથી. તકલીફ આ છે ને. તપાસ થાય આવડવું જોઈએ આપણને પોતાને. બીજાને તપાસો તેમ જ થાય કે આનામ બધું છે, અને આપણે આમ જોઈએ તેમ થાય કે આપણે કશું નથી. આપણે તો બસ કાંઈ નહીં, આપણે દોષ રહી જ છીએ. એટલે 6ને જરા તપાસજો. તપાસીને એને સ્વીકાર કરવો કે આ મારામાં દોષ છે, મારામાં આ છે, એટલો સ્વીકાર થાય તો પણ ટાળવાનો પ્રયત્ન થશે. તો અને 6માં પહેલું જ કહ્યું, દ્રવ્યાદિકનો લોભ. કયો પહેલું કહ્યું? દ્રવ્ય વત્તા આદિક. દ્રવ્યાદિક, દ્રવ્યાદિકનો લોભ.
એટલે પૈસો અથવા તો દ્રવ્યમાં પૈસો આવી જાય, સંપત્તિ આવી જાય, અને આદિકમાં સંપત્તિ આવી જાય. સ્થૂળ એટલે સ્થાવર મિલકત, જંગમ મિલકતો બધી દ્રવ્યાદિકમાં આ બધું આવી જાય. દ્રવ્યાદિકમાં સત્તા આવી જાય, માન મોટપ આવી જાય, કીર્તિ આવી જાય, આબરૂ આવી જાય. એ બધાનો લોભ. લોભ એટલે શું? શાંતિથી જીવી શકાય એવું હોય એ ઉપરાંત પણ હજુ લઈ લો, હજુય લઈ લો, હજુય પામી લો, હજુય એનો અંત જ ના આવે, એને કહેવાય લોભ. રોટલા માટે થાય ને એને લોભ ના કહેવાય, પણ રોટલા ઉપરાંત પછી થાય ને એ બધો લોભ કહેવાય. જોજો હું બોલું તમે એમ જ કહે આપણામાં છે જ નહીં લોભ. સ્વામિનારાયણ ભગવાન કે જેને લોભ હશે, દ્રવ્યનો કે સંપત્તિનો લોભ હશે, એને જીવતાય સુખ નહીં થાય અને મરીને પણ સુખ નહીં થાય. બોલો. લોભ છોડવો નથી, આ 6 માંથી એકે છોડવું નથી અને સુખી રહેવું છે. નોકરીની અરજી કરવી નથી, નોકરીની આશા રાખીએ છીએ ને જેવું છે ભાઈ લે લ્યો. હે ભાઈ લે, ઘેર ગાય લાવવી નથી, ભેંસ લાવવી નથી, રોજ આમ રાહ જોઈને 10 લીટર દૂધ આવે. ત્યારે 10 ગ્રામે ના આવે, ક્યાંથી આવે? ગાય ભેંસ ઘરમાં લાયા નથી, 10 લીટર દૂધની આશા રાખીને બેસીએ છીએ. આપણું કામ બધું આવું છે. બોલો. જીવ પ્રાણી માત્ર સુખ માટે પ્રયત્ન કરે છે, માગે છે સુખ, પણ સુખ થવાનો જે ઉપાય છે એ કરવો નથી. એક ભાઈએ અમદાવાદમાં એમનો બહુ મોટો ધંધો ચાલે, એમના ત્યાં 100 માણસ કામ કરે. કેટલું? 100 માણસ ઓફિસમાં કામ કરે. એ કેટલો ધંધો હશે? કંઈક તો હશે, નહીં તો 100 રૂપિયાનો પગાર પોવાય ભાઈ. એમનો મારી પર એક ફોન આવ્યો. મને કે સ્વામી એક વાત પૂછવી છે. તમે આ તો હું આગળ વધતો તો ભાઈ વિચાર થયો કે સ્વામી કેમ કરું. મેં કીધું તમને પૂછવા ફોન કરો છો કે કેમ કરવા માટે ફોન કરો છો? પહેલી ચોખવટ કરો. મારી સલાહની જરૂર છે કે મારી આજ્ઞાની જરૂર છે? તો હું એ પ્રમાણે આગળ હું સાંભળું એ રીતે, કારણ કે બેમાં બહુ ફેર પડ્યો. જો સલાહ લેવાની હોય તો પછી વકીલનું કામ કહેવાય. તો હું યસ નો કરી દઉં, પતી ગયું. ચલો, તમે સલાહની આશાથી મને ફોન કર્યો કે મને આજ્ઞાની આશાથી કર્યો? તો કે ના સ્વામી, આપની આજ્ઞાની જરૂર છે. આજ્ઞા એટલે કહીએ એમ કરવું પડ્યો? તો કે આ મંજૂર છે. મને કે સ્વામી એક ફેક્ટરી મળે છે ને. ક્યાં? હિંમતનગર. શાની ફેક્ટરી છે ભાઈ? સિરામિકની. હિંમતનગરમાં સિરામિકનો ધંધો ઘણો મોટો. સિરામિક એટલે સમજે ને પેલી ટાઇલ્સની. મને કે બંધ પડી છે ને, પૈસાની જરૂરિયાત વાળો છે. 5 કરોડની વસ્તુ 2 કરોડમાં મળી જાય છે. આ ફાયદો છે બહુ મોટો. મને કે સ્વામી 5 કરોડની વસ્તુ 2 કરોડમાં મળે છે અને બાનું આપવા જ આજ જતો હતો. મને વિચાર આવ્યો કે લાઈક સ્વામીને પૂછું. એ કીધું અત્યારે રોજ ઉઠો જ કેટલા વાગે? તો કે 6 વાગે. હુવો જ કેટલા વાગે? તો કે 12 વાગે. જમો જ કેટલા વાગે? તો કે 3 વાગ્યા ભેગા જમવા ભેગો નથી થતો. 3 વાગે બપોરે. રાતે કેટલા વાગે? તો કે 11 વાગે. ઊંઘ પૂરી થાય છે? તો કે ના. ટાઈમે જમાય છે? તો કે ના. રોટલા વગરના છો? તો કે ના. ઘરમાં પૂરું નથી થતું? તો કે ના. થાય છે બહુ સારી રીતે. મેં કીધું કેટલી રોટલીની જરૂર છે? 4 ગણીએ અમારી એવરેજ. અમે ઘરના 6 માણસ છીએ. ઈચ્છા છો કે 24 થતી હશે કે 24 મેં કીધું આપણે 30 ગણો. ચલો ને 5 ગણીએ આપણે. તમે 4 કહો છો, 5 ગણું. ચલો 30 રોટલી થાય. બરાબર. હા, તમારા ઘરમાં વેત 30 રોટલીનો જ છે કે 30ની જરૂર છે? અને વેત કેટલો? કે સ્વામી 30 રોટલીની જરૂર છે, પણ
300 રોટલી છે, ભગવાને આપી છે કેટલી? જરૂર છે એના કરતાં 10 ગણું વધુ મળ્યું છે, એમ કહેવાનો હેતુ એ હતો. નથી જમવા ભેગા થતા, નથી હોવા ભેગા થતા. સુખ કરવા 2 કરોડના બદલે અશાંતિ તમે ખરીદ કરો છો. આ 2 કરોડમાં તમે અશાંતિ ખરીદો છો. સાચું લ્યા? આ સાચું. આ લોભ, આને કહેવાય લોભ. જરૂર છે તમારે 30 રોટલીની અને તમને ભગવાને 300 રોટલી આપી છે, છતાંય તે હજુ તમે આટલું લઈ લો, હજુ 2 કરોડની ફેક્ટરી લઈ લો, એટલે તમે 12 વાગે ઊંઘો છો, 2 વાગે ઊંઘશો, શું જરૂર? અને એમાં તમારે બેસવાનું હતા કે ના માણસ મૂકી દઈશ. માણસ ક્યાંક કેવો પાક્યો કાલ, અને દરેકનો કોળિયો ક્યાં જાય પહેલા? દરેકનો કોળિયો આમ કોઈના મોઢા ઉપર જાય? સીધો થાળીમાંથી ક્યાં જાય પહેલા? પોતાના મોઢામાં જ જાય. હકીકત છે, બહુ સમજજો. એક ભૈયા મને કે સ્વામી ટ્રક લાવવી છે, તો લાવું? મેં કે ચલાવશે કોણ? શાના માટે? તો કે ભાડા કરવા, બહુ સારી આવક છે. મેં કીધું તમારે ચલાવવાની? કે ના ના ના, ડ્રાઈવર રાખી લેવાનો. મેં કીધું ભૂંડા ડ્રાઈવરનું જ કરે, તારું ના કરે. એને ઘેર બૈરા છોકરા નથી? એનો કોળિયો તારી બાજુ છે? છાનો માનો તારે વેત હોય તો તું કંઈક કરકસર કર, પેટ્રોલ બચાય, ડીઝલ બચાય, કંઈક તું એને 2 પૈસા કમા. હવે ઓલ્યાને તો બહુ મૂકી દેવાનું, આપણે હિસાબ લેવાનો. એ હું કરે તને કશી ખબર ના પડે. છાનો માનો ઘેર જંપીને 2 રોટલા મળે છે ને, તો કે હા મળે છે. આને કહેવાય લોભ. લોકો તમે જો આટલો વેત હોય, એક વેત હાલવાનો વેત હોય ને આખી તમે જો 1 વીઘો હાલવાનો પ્રયત્ન કરે, શું થવાનું પછી કહો? હોડ હોય એટલું જ, એટલા પગ લાંબા કરો. હોડ એટલે સમજ્યા ને? ઓઢવાનું જેટલું લાંબુ હોય ને એટલા પગ લાંબા થાય. નહીં તો શું કરવું જોઈએ? ટૂંટિયું વળીને હોઈ જવું જોઈએ, તો ટાઢે ના ઠરાય. સાચી વાત. અને જો હોડ એવું તો 4 હાથનું 4 ફૂટનું ઓઢવાનું હોય ને, એ 6 ફૂટનું હોય તો 2 ફૂટ ટૂંટિયું વાળવું જ પડે. નહીં તો ઉઘાડો મરી જાય ને, હેરાન થઈ જાય, રાત આખી ઠરી જાય. સાચી વાત છે પેલા? એમ વેત હોય અને કરીએ કામનું છે તો સુખી રહેવાય. નહીંતર આપણે પછી વાંહેથી હે નુકસાન ગયું, ભાઈ શું કરવું આવ્યું? એટલે પણ હું કરવા તું હાથે કરીને તું નકામો હેરાન થાય છે. જીવતે સુખી ન થાય ને મરીને સુખ ન થાય. મરીને સુખ ન શું ના થાય? મુક તો આપણા ગરીબ વખત હતા, બાપજી પાસે આવ્યા, બનેલી 5-7 વર્ષ પહેલાની વાત છે, 7-8 વર્ષ થયા. પૂનમનો સમય હતો, આપણે વાસણાને આવ્યા. આવીને પછી મને કે સ્વામી બાપજીને મળવું છે થોડું આપણે. મેં કીધું બાપજીને મેળવી આપ. તકના તમારી જોડે રહેવાનું છે. કઈ વાંધો નહીં ભાઈ. એને એમના 2 દીકરા હતા, 3 આવેલા. એમ કે સ્વામી અત્યારે ફેક્ટરી ભાડાની છે, મહિને અમે 60,000 રૂપિયા ભાડું ખર્ચીએ છીએ. સ્વામી 10 વીઘા જમીન એક લીધી છે અને એમાં ફેક્ટરી ઊભી કરવી છે. ઓઇલ મિલ કરવાની હતી, ઓઇલ મિલ. બાપજી આપ રજા આપો તો ચાલુ કરી દઈએ. બાપજી કે રોકાણ કેટલું છે? કે બાપજી રોકાણ 1-1.5 કરોડનું થાય. વેચ છે? કે છે સગવડ, 50% લોન લઈ લઈશું, 50% વેચ છે. જો મોટા પુરુષ બહુ દીર્ઘદ્રષ્ટા હોય એટલે બાપજી તરત બોલ્યા, તમારી ઉંમર કેટલી થઈ? કે મને 66મું હાલે છે. કેટલું? 66. બાપાએ તરત જ બાપજીએ વાત કરી, જો સાંભળો, ફેક્ટરી કરવાની છૂટ. ત્યાં હજુ આખું બાંધકામ થાય કે 6 મહિના થઈ જાય. બાંધકામ મોટું, લગભગ 20,000 ફૂટનું બાંધકામ છે કરવાનું. પછી અંદર મશીનો લાવવાના, બધું 6-8 મહિને ચાલુ થાય.
બાપજી કે જો હવે 2 દીકરા મોટા થયા છે, એક દીકરો 40 વર્ષનો છે, બીજો 30-35 વર્ષનો છે, 2 સંભાળીએ કેમ છે? તમારામાંથી જવાબદારી નહીં રાખવાની, બાંધકામ એ કરાવે ને ચાલુ એ કરે ને તમે હવે નિવૃત્તિ લો, ભગવાનમાં પાટો ગોઠાડો. હવે પાછા વળી જાઓ. પેલી ગાયો તે કે ગાયો બળદ હોય ને હાંજે ચરવા ગઈ હોય ને તો હાંજ પડે ને એટલે એ ઘર ભેગી થાય છે, ઘરે પાછી વળે ને પહેલા. પણ આ પાછા વળવાનું છે ને કામ બહુ અઘરું છે. આગળ વધવા માટે લોકો દોડાદોડી કરે, પાછા વળવાનું કામ છે ને બહુ અઘરું, બહુ અઘરું, બહુ અઘરું. પછી હલવાઈને પછી પાછા વળે ને હાવ લબડીને પછી, અને પછી શું થાય ખબર છે? ઓલી આપણે નાના હતા ને ત્યારે ભણવામાં પેલો એક શિયાળનો પાઠ આવતો, ખબર હોય તો? તમારે આવતો તો કે નહીં ખબર નહીં. ઓલી શિયાળ નીકળીને દ્રાક્ષનો માંડવો જોયો. હવે દ્રાક્ષ તે ઊંચી એટલે શિયાળે શું કરવા માંડ્યું? કૂદકા મારવા માંડ્યા. હવે દ્રાક્ષ મોઢામાં આવે ને લાંબો ઉદકો માર્યા કરે, ઊંચો ઉદકો માર્યા કરે, પણ અંતે તે દ્રાક્ષ હાથમાં આવી નહીં એટલે મોઢું હેઠું કહીને નીકળ્યું. ત્યારે કોઈએ પૂછ્યું કેમ દ્રાક્ષ ના ખાધી? દ્રાક્ષ ખાટી છે. હવે લબડીને પછી ખાટી જ કહેવી પડે ને શું થાય? હવે મોઢામાં આવી જ નથી, કેવી ખબર પડી ખાટી છે ગળી છે? પણ મુક્તો એમ પાછા વળવું એના કરતાં પાછા વળવું ને બહુ અઘરું છે. મુક્તો બહુ જ વિચાર કરજો. એક ભાઈ મને કે સ્વામી મારી જિંદગીમાં કદાચ આપણે લાંચ લીધી જ નથી. મેં કે લીધી નથી કે મળતી નથી? કે મળતી જ નથી ને. બોલો ફાંકા મારે, મળતી જ નથી ને કે એની બહાદુરી કહેવાય. પેલા મારી નોકરી જેવી છે, મને કોઈ 5 રૂપિયા આપે જ નહીં કે લેવાને ફાંકા મારે કે આપણે લાંચ લેતા જ નથી. અમે એક વખત કલોલ તાલુકામાં લાંઘણજ કરીને ગામ છે, તે અમે ત્યાં બાપજીને અમે પધારેલા વર્ષો પહેલાં. તે ત્યાંના પૂજારી હતા. એમનો ઓછામાં ઓછો 140 કિલો વજન હશે શરીર એમનું, 140 કિલો. આવી 2 ખુરશી ભેગી થાય ને તારી 2 હકે. એમના માટે સ્પેશિયલ કેસમાં ખુરશી બનાવડાવવી પડે, એટલું વજન. મંદિરમાં પૂજા કરે એમને કોઈ, હવે એ શું પૂજા કરે? ઠાકોરજી એમને જ કંટાળી જાય. બાપા 2 થતા અડધો કલાક કરે, ઊભા થતા અડધો કલાક કરે. સવારમાં અમે બાપજીને બેઠા તે જરા રમૂજી હતા. મને કે સ્વામી આપણે જિંદગીમાં જો 20 વર્ષથી ગળ્યું ચીકણું ખાધું જ નથી આપણે, બસ આપણને સ્વાદ જ નહીં કોઈ જાતનો, નિર્સ્વાદી વર્તમાન જીવવાનું. કે બપોરે 10-10:30 થયા ને, હવે 8 વાગે વાત કરી, 10 વાગે ઘરે ભગતા સ્વામી આજ મારી રસોઈ છે, શું સીધું લાવું? સીધું એટલે સમજે ને પેલું, હા શું લાવું? બાપજી હું જોયું મેં, બાપજી કે ખીચડીને શાક કરો આપણે. તાળું ક્યાં? હા બાપજી ખીચડીને શાક કેમ? તમને હું પેટમાં દુખ્યું ભાઈ? અરે ભાઈ સાહેબ તમે સાધુ આવતા હોય ત્યારે અમને લાડવા મળે ને તમે લાડવાની આશાથી હું બેઠો હતો ને તમે ના પાડી દો છો. ખીચડીનું શાક તો રોજ મળે, પણ તમે તો ગળ્યું ચીકણું ખાતા નથી કે મળતું હોય તો ખાઉં ને. દીકરાની વહુ રોજ ખીચડીનું શાક જ મોકલે છે કે કશું બીજું મોકલતી જ નથી કે ઘેરથી. એટલે શાબાશી કે હું ગળ્યું ચીકણું ખાતો જ નથી. આ દ્રાક્ષ ખાટી છે એવું જ કહેવાય ને પેલા. મુક્તો પેલા ભાઈને બાપજીએ કહ્યું કે જો તમે ફેક્ટરી સંભાળવાની નહીં, તમારે ફેક્ટરી તૈયાર થાય પછી તમારે દાડામાં 2 કલાક જવાનું, છોકરાને સોંપી દો. હવે પાછા વળો તમે 66 થઈ ગયા આવે તો અમે રજા આપીએ જ. કે હવે બાપજી આટલું સ્પષ્ટ કહ્યું કે જો આ શરતે પ્રજા આપે છે. છોકરા કે કંઈ વાંધો નહીં સ્વામી, અમે બાપાને નહીં આવવા દઈએ. બીજે દાડ ઘેર જઈને બાપા કે જો તમારો અનુભવ નહીં, તમે હોના 60 કરો, હજુ મારું શરીર સારું છે અને હું જ ફેક્ટરી બનાવડાવીશ. કે હવે પેલા છોકરાએ ઘણું સમજાયા પણ ડોહો માન્યો નહીં અને ફેક્ટરી કામ ચાલુ કર્યું.
કે રોજ બોલો છોકરા ફેક્ટરીના કામ ઉપર જોવા માટે 12 વાગે જાય અને આ ડોહો સવારના 8 વાગે જઈને બેસી જાય ખુરશી નાખીને. તમે એક લીમડો હતો, લીમડા હેઠે જઈ અને ખુરશી નાખીને આમ તમે જોયો ને ફેક્ટરીનું ધમધોકાર કામ ચાલે, આમ જોવે ને રાજી થાય. બોલો સવારના